રાજસ્થાનમાં મુખ્યત્વે 3 શહેરોના નામ છે એ બદલાવવામાં આવેલા હતા, જેમાંનું પહેલું નામ છે માઉન્ટ આબુ, જે જૂનું નામ હતું અને નવું નામ આબુરાજ રાખવામાં આવેલું છે. ત્યાર પછી આવે છે બીજું નામ જહાજપુર. જહાજપુરનું નવું નામ છે એ યજ્ઞપુર રાખવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે જૂનું નામ હતું કામા અને ત્યારબાદ કામાનું નવું નામ છે કામવન. તો આ હતા 3 નામ. ત્યારબાદ તાજેતરમાં બદલાયેલા અન્ય મહત્વના નામો, જેમાં કુલ 10 નામ આપવામાં આવેલા છે, જૂનું નામ અને નવું નામ. જેમાંનું પહેલું જૂનું નામ હતું પ્રધાનમંત્રી કાર્યાલય, જેનું નવું નામ સેવાતીર્થ રાખવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે રાજપથ, જે દિલ્હીમાં આવેલો છે અને એનું નવું નામ છે કર્તવ્ય પથ. ત્યારબાદ કેન્દ્રીય સચિવાલય, જે જૂનું નામ છે અને કેન્દ્રીય સચિવાલયનું નવું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે રાજભવન. રાજભવન એ રાજ્યપાલનું નિવાસસ્થાન છે અને એનું નવું નામ છે એ લોકભવન રાખવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે રેસકોર્સ રોડ, જે દિલ્હીમાં આવેલો છે અને તેનું નવું નામ લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે મુગલ સરાય અને જેનું નવું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર, જે મુગલસરાયનું નવું નામ છે. ત્યારબાદ આવે છે અલ્હાબાદ, જે જૂનું નામ છે અને તેનું નવું નામ પ્રયાગરાજ રાખવામાં આવેલું છે. પ્રયાગરાજ એ અલ્હાબાદનું નવું નામ છે. ત્યારબાદ આવે છે ભારતીય દંડ સંહિતા IPC, જેનું નવું નામ હાલ ભારતીય ન્યાય સંહિતા BNS રાખવામાં આવેલું છે. ભારતીય ન્યાય સંહિતા. ત્યારબાદ આવે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ઇન્ડિયન એવિડન્સ એક્ટ, જેનું નવું નામ ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA રાખવામાં આવેલું છે. આ નામ ઇન્ડિયન એવિડન્સ એક્ટનું નવું નામ છે. ત્યારબાદ આવે છે છેલ્લું નામ ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC, જેનું નવું નામ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS રાખવામાં આવેલું છે.